સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। થોડાક સમય અગાઉની વાત છે। સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદામાં વાત કરવામાં આવી હતી કે આદિવાસી સમાજ અને દલિત સમાજના જે અનામતો છે તેમાં વર્ગીકરણ કરવામાં આવે, જે ખરેખર આમાં દલિત સમાજ અને આદિવાસી સમાજમાં જે લોકોને અનામતનો લાભ નથી મળી શકતો તેમના માટે એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તેમને પેટા અનામત લાભ આપવામાં આવે। જો કે આ બાબતને લઈને દલિત સમાજ અને આદિવાસી સમાજ દ્વારા બાબતનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને તેમનું કહેવું છે કે જો આ અનામત વર્ગીકરણ કરવામાં આવશે તો સમાજમાં વૈમનસ્ય ફેલાશે ને એક અવ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ થશે। તેના જ કારણે તેમણે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો હતો। ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જોકે આને લઈને કેન્દ્ર સરકાર તરફથી પણ તેઓ માંગ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અધ્યાદેશ લાવવામાં આવે અને આ પ્રકારનું કોઈ બિલ ના બને તે માટે પણ બાંયધરી માંગવામાં આવી રહી છે। આમાં ભારતીય જનતા પાર્ટીના દલિત સમાજ અને આદિવાસી સમાજના સાંસદોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલે માંગ કરી હતી। તેમજ આટલું જ નહીં, હવે દલિત સમાજ દ્વારા રેલી પણ કાઢવામાં આવી રહી છે, જેમાં જે વાત કરીએ તો અમદાવાદથી બરોડા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં આ પ્રકારના આગામી સમયમાં આયોજન પણ થવાના છે। ત્યારે ચાંદખેડાથી આ રેલીની શરૂઆત થઈ છે, જેમાં અનામત બચાવો સમિતિ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ અલગ અલગ જગ્યાએ જે આ રેલી ફરવાની છે, લોકોમાં આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને જાગૃતતા લાવવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દલિત સમાજ અને આદિવાસી સમાજે નારાજગી દર્શાવી છે તો આમાં કેન્દ્ર સરકાર કોઈ અધ્યાદેશ લાવે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।